એવરીવન, સ્વાગત છે ફરીથી વાદળ લાઈફસ્ટાઈલમાં। તો મિત્રો, આજે આપણે ખેતીનું કામ કરવાનું છે, તો બ્લોગમાં જોડાઈ રહેજો કે આપણે કઈ રીતના બધું કામ કરીએ છીએ। આજે સાહ પાડવાના છે ને પાછળ કપાસિયા સૂકવાના છે। વરસાદના કારણે અમુક કપાસ ઉગ્યા નથી, એટલે એના કારણે આપણે કપાસિયા સૂકવાના છે। આગળ સાહ પાડતા જવું બસ એ કાંઈ બળે ત્યાં હું તો ને બાદરનો ભીમો હું તો એમ ડાકુ બનેલો છે તો ટાણી ડાકુ ટીલું બીલું કરીને હાથી આગી નાખ્યું છે। આવું હાલે છે, વરાપ છે હારા મારી ને આપણે ચા પાડવા જતા હતા, પણ બાજુમાં એક ભાઈ કહે છે કે આપણું 4 વીઘાનું હાકી ગયો, તો આપણે હાકી દઈએ। સનેડો અટાણે શરૂ છે, સનેડો શરૂ મૂકી દીધો, એનું કારણ હવે અટાણે તો નહીં હાલે આ ભાઈને। કોઈપાની સાઈડ પાણી ભરાઈ ગયેલું છે, એટલે કેવડાવશે ભાઈને ફોન કરીશું આપણે અને કેવું ભાઈ અટાણે નહીં હાલે, કાલે આવશે તો બપોર પછી હાલશે। એટલે વરાપ નીકળી જાય તો હેઠું હાથી હાલી જાય, બાકી પાણીમાં જામે નહીં, આપણું વાહન પોતે કાઢવે। બેઠો સનેડામાં આપણે પાણી પૂરું થઈ ગયું છે, તો પાણી લેવા જવું તો હારે પછી થોડુંક શાકભાજી લાવવાનું છે। સનેડામાં ડીઝલ પૂરું થઈ ગયું છે, એટલે તો ડબલું લઈને આપણે પેટ્રોલ પંપે ડીઝલ પુરાવશું, ગાડીમાં પેટ્રોલ પુરાવશું અને થોડીક વસ્તુ લાવવાની છે એ લેતા આવશું। આપણે પેટ્રોલ પંપે પગી ગયા છીએ, જોઈએ અહીંયા ડીઝલ નખાવી। અરે એવું નહીં, ઘણા પેટ્રોલ પંપ વાળા વાંધા આવે એ કે નહીં ઉતારવો ને એમ। અંદર મિત્રો 440નું ડીઝલ નખાઈ દઈએ। ફાઇનલી મિત્રો તો આપણે તો ડીઝલ આવી ગયા ધોળાનું આ ડીઝલમાં હાલો તો આપણે ફાઇનલી મિત્રો તો આવું ધોળાઈ રાખે, એમાં કાંઈ જોવાનું હોય નહીં। આપણે ડીઝલ નાખી દઈએ, પછી તૈયાર કરી નાખીએ હાથી, કારણ કે અટાણે વરાપ છે ને આપણે હાથી આંકવાનું છે। આ મિત્રો હમણાં હાથી છોડીને બોલો મોટો લોઢિયો ચડાવી દેવાનો છે, એમાં સાહનું તૈયાર કરી દે, ઓલે સાહ પાડવાનું છે, એટલે સાહ આપણે તૈયાર કરવા દે। હાલો કરી નાખીએ છે એ મને ગેંગમાં ચડાવવાનો છે, કાંઈ કરવાનું નથી। અને 5.5 ફૂટે મેળવીને સાહ બે દાંતા ચડાવી દેવાના છે, અને બીજી વાડીએ સાહ પાડવા જવાનું છે। સાહ આપે છે ફાઇનલી મિત્રો સાહ પડી ગયા છે, આપણે સાહ પાડી દીધેલા છે અને હવે આવા સાહ પડ્યા છે। આપણે સાહના કારીગર નથી, પણ આપણને સાહમાં ચડાવ્યા છે, એટલે આવું થાય। થોડાક એરું જેવા પડી ગયા છે, કાંઈ વાંધો નહીં, હાલશે। હવે ઘરનું સાધન છે, એટલે આપણે ખુદ હાથી આપવાના છે, એટલે વાંધો નહીં આવે। બીજા એના કારણે શું છે કે થોડુંક સોંપવાની મજા આવે ને ઉતાવળે સોંપાઈ જાય। બીજા નંબરમાં કે વરસાદ ભારે પડવાના કારણે સાહ બધે ભરાઈ જાય, એટલે નીચે એટલે સાહ વજન રાખવાનું પાણો મૂકો, જેથી હાથી પગે નહીં ને થોડાક ઓછા લીટા થાય, એટલે થોડોક વજન રહે, એ માટે આપણે પાણો મૂકી દીધો અને એ બાંધી દીધો હસડ। નવા ક્રિએટર છે, જે હવે નવા વિડીયો બનાવે છે, કોમેડી વિડીયો બનાવે છે ને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરે છે। આ બે નવા ક્રિએટર છે હવે અમારા દાદરામાં નવા જાગ્યા। આ બેને જોઈ લો તમે, આ એક જૂનો છે ને એક નવો છે। ધોકા દેખાડે આપણને, ધોકાથી બીવડાવે છે, કાંઈ વાંધો નહીં। બે છે ને વિડીયોની તૈયારીમાં છે। ભાઈના ફોનમાં જોવો, ભાઈના ફોનનો રિઝલ્ટ જોવો તમે। ટેપ કરી દેજો, ખાલી આમને ટેપ કરી દેજો વિડીયોમાં, એટલે વિડીયોમાં ટેપ કરી આમને મારા મોટા ઉપર આ રેડી છે થોડો જાય। આ કેમેરામેન તો બાજુમાં આલે આમ જો રેડી છે થોડો જાય, આઈથી આમ તે ધોળું કર્યું છે ને બનાવે 10 વાર તો વિડીયો બનાવે, ભાઈ ડિલીટ માર દે। એ મિત્રો આમાં વિડીયો હરકો તોય હાલતો નથી, વાંધો ના આવે, કેટલી મહેનત કરવી।